નમસ્તે. સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા આયોજિત ઓનલાઈન સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમના આજે 23મા દિવસે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે પણ આપણે હંમેશની જેમ એક નવી સ્વરક્ષણની ટેકનિક શીખીશું. ટેકનિકનો નંબર છે 18. તો આવો આપણે આજના વર્ગનો પ્રારંભ કરીએ. હવે આપણે પંચનો અભ્યાસ કરીશું. અપર પંચ અને મિડલ પંચ, જોદાનસુકી અને ચુદાનસુકી. સ્ટાન્સ લઈશું આપણે હોર્સ સ્ટાન્સ. ટેક નેહાંચી દચી વિથ ફૂલ ફોર્સ એન્ડ કિયાઈ આપણે પંચ કરીશું, બિલકુલ નાકની સામે. જમણા હાથે શરૂ કરીશું. ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો યોય. હવે આપણે કોણીથી મોઢા ઉપર પ્રહાર કરવાનો છે. એમપી ઊંચી જોદાન. એના માટે સ્ટાન્સ લઈ લઈશું. ટેક નેહાંચી દચી. જમણા હાથથી પ્રહાર શરૂ કરીશું વિથ ફૂલ ફોર્સ એન્ડ કિયાઈ. ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી. હવે આપણે સીધી જ ઇમ્પી મારીશું સાઈડમાં. યોકો. ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી. હવે આપણે પાછળની તરફ પ્રહાર કરીશું. જોદાન લેવલ. ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી. હવે આપણે પાછળની તરફ પ્રહાર કરીશું, પણ આપણું ટાર્ગેટ છે પેટ. ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી યોય. હવે આપણે હથેળીના નીચેના ભાગથી લોઅર પાર્ટ ઓફ ધી પામ પ્રહાર કરવાનો છે. દાઢી ઉપર પ્રહાર આવશે. તૈસો જોદાન ઊંચી. સ્ટાન્સ લઈશું હોર્સ સ્ટાન્સ. ટેક નેહાંચી દચી. ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી યોય. હવે આપણે હથેળીના નીચેના ભાગથી જ બંને હાથે એક સાથે પ્રહાર કરીશું. મોરોતો તૈસો ઊંચી. એના માટે આપણે સ્ટાન્સ લઈશું હોર્સ સ્ટાન્સ. ટેક નેહાંચી દચી. ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી
યય. હવે આપણે ફ્રન્ટ કિકનો અભ્યાસ કરીશું. ટાર્ગેટ છે આપણું પેટ, સ્ટમક. સ્ટાન્સ લઈ લઈશું મોતોદાચી. ટેક મોતોદાચી. સ્ટમક ઉપર વિથ ફૂલ ફોર્સ એન્ડ કેઆઈ. બોલ ઓફ ધી ફૂટથી મારવાનું છે, આંગળી અંગૂઠા ઉપર કરીને. ઇચ નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી, યય. લેગ ચેન્જ. ઇચ નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી, યય. ની કિક ઘૂંટણથી પ્રહાર કરવાનો છે, હિઝાગીરી. એના માટે ડાબા પગને આગળ લઈ લઈશું, મોતોદાચી. ટેક મોતોદાચી. ઘૂંટણથી પ્રહાર કરીશું સામેવાળાના ગ્રોઈન ઉપર, પ્રાઇવેટ પાર્ટ ઉપર. ઇચ નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી. લેગ ચેન્જ કરીશું, પગ પાછળ લઈ જઈશું, બીજો પગ. ઇચ નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી, યય. હવે આપણે જે બ્લોક કરવાનો છે તે હાથને બહારની સાઈડથી અંદરની તરફ લઈ જવાનો છે. એને આપણે કહીએ છીએ ઊંચી ઉકે, અને આપણું ટાર્ગેટ છે અપર પોર્શન, એટલે એને આપણે કહીશું જોધાન. એના માટે આપણે સ્ટાન્સ લઈશું, હોર્સ સ્ટાન્સ. ટેક નેહાંચિદાચી. ઊંચી ઉકે જોધાન વિથ ફૂલ ફોર્સ એન્ડ કેઆઈ. ઇચ નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી, ઇચ નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી, યય. શોતો કે જોધાન. એના માટે આપણે સ્ટાન્સ લઈશું, હોર્સ સ્ટાન્સ. ટેક નેહાંચિદાચી. શોતો કે જોધાન. ઇચ નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી, ઇચ નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી, યય. આજે આપણે સ્વરક્ષણની એક નવી ટેકનિક શીખીશું. ટેકનિક નંબર 18. કોઈ વ્યક્તિ જ્યારે તમને પાછળથી પકડી લે અને તમારા હાથ બારે હોય ત્યારે કેવી રીતે આપણે આપણો બચાવ કરી શકીએ તે સમજીશું. સૌથી પહેલાં તો જ્યારે પણ કોઈ વ્યક્તિ પકડે ત્યારે જે તમારા હાથ ફ્રી છે એનાથી પહેલાં તો એક એટેક કરો. જો બહુ નજીક છે અને હાથ ન જતો હોય તો થોડાક આગળ ઝૂકી અને આ રીતે એટેક કરો. આ એટેક કર્યા પછી સામાન્ય રીતે એટેક કરશો એટલે છોડી જ દેશે, પણ કદાચ એટેક કર્યા પછી પણ ન છૂટે તો એને છોડવા માટે આ જે ફિંગર્સ છે, એક હાથની ટટલી આંગળી અને બીજા હાથની પહેલી આંગળી, એને આ રીતે આપણે છોડાવીશું. આ કરશો એટલે છૂટી જશે અને પછી તરત જ એક પગ આગળ લઈ જઈએ અને એના પેટમાં આ રીતે કોણીથી પ્રહાર કરીશું. આને આપણે પાછળથી જોઈએ, સામેની સાઈડથી આ રીતે જો પકડી લીધું હોય
તો તમે ડાબા અથવા જમણા કોઈ પણ હાથે પ્રહાર કરી શકો છો, પણ મેં કીધું એમ કે જો બહુ નજીક છે તો તમારે સહેજ ઝૂકવું પડશે, સહેજ આમ જશો એટલે તમારો શોલ્ડર અહીંયા આવી જશે અને અહીંથી તમે આ રીતે પ્રહાર કરી શકશો. તો અહીંથી આ રીતે પ્રહાર કર્યા પછી તમારે આ બે જોવાનું છે. હવે આ બે આંગળીઓને તમારે અહીંથી ખેંચવાની છે, આ રીતે એને બહાર કાઢી અને પછી એક પગને આગળ લઈ જઈ અને આ રીતે અટક કરી શકાય. ફરીથી આને જોઈશું આપણે. આ બે આંગળી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સામાન્ય રીતે એમપી ન મારી હોય અને કોઈ પકડે ને તમે સીધી કદાચ આ બે આંગળીથી આમ કરી નાખશો તો પણ એ આરામથી એને છોડવું જ પડશે, અને આ જો આંગળી વધારે મચડશો તો એના જોઈન્ટ્સ છે એ તૂટી શકે છે. એટલે પ્રેક્ટિસ કરતી વખતે પણ તમારે ધ્યાન રાખવાની છે, જ્યારે પણ આ આંગળી કરો તો બહુ જોરથી બહુ પાવરથી નહીં કરવી, ત્યાર પછી એને સીધો આ રીતે પ્રહાર કરવાનો છે. હવે આપણે આ ટેકનિકને પાવર સાથે જોઈએ. તો આ રીતે આપણે આપણો બચાવ કરી શકીએ છીએ. આવો આપણે એનો અભ્યાસ શરૂ કરીએ. હવે આપણે ટેકનિકનો અભ્યાસ શરૂ કરીશું. આજે આપણો પહેલો દિવસ છે એટલે બહુ કાળજીપૂર્વક કરીશું. આ ટેકનિકમાં ખાસ કરીને આંગળીઓને ટ્વિસ્ટ કરવાની છે, એને વાળવાની છે, મચોડવાની છે, અને આ બધા જે એના સાંધાઓ છે, જોઈન્ટ્સ છે, એ બહુ નાજુક હોય છે અને એની કોઈ કાયમી કોઈને ખામી ન રહી જાય એનું પણ આપણે ધ્યાન રાખીશું. બહુ કાળજીપૂર્વક આનો અભ્યાસ કરીશું. તો આજે આને 4 કાઉન્ટમાં કરીશું. સૌથી પહેલાં યસ ગુડ, ઇચ પકડવાનું છે, આ રીતે આપણે ગ્રીપ લેવાની છે. ની ગુડ, સન, સી, યોય, ઇચ, ની, સમ, 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 સી, યોય. હવે આપણે પાર્ટનર ચેન્જ કરી લઈશું. રીતિકા ટર્ન થઈ જશે. ઇચ, ની, સમ, સી, યોય, 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 ઇચ, ની, સમ, સી, યોય. ગુડ.
હવે આપણે આ જ ટેકનિકને આ રીતે કાઉન્ટમાં જ કરીશું, પણ દરેક ટેકનિકમાં આપણે પાવર યુઝ કરીશું અને KI સાથે કરીશું. તો સૌથી પહેલાં ગુડ ઇચ ની સમ સી ઇચ ની સમ સી ગુડ ઇચ ની સમ સી 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 યય. હવે આપણે પાર્ટનર ચેન્જ થઈ જઈશું. ઇચ ની સમ સી 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 યોય. તો આજે આપણે આ ટેકનિકનો અલગ અલગ કાઉન્ટ સાથે અભ્યાસ કર્યો. આવતીકાલે આપણે એને એક જ કાઉન્ટમાં વિથ ફૂલ સ્પીડ અને પાવર સાથે કરીશું. હવે આપણે ટેકનિક નંબર 17નો અભ્યાસ કરીશું. આ ટેકનિક આપણે એક જ કાઉન્ટમાં કરવાની છે. કોઈ વ્યક્તિ જ્યારે આગળથી આપણને પકડી લે ત્યારે કેવી રીતે છૂટવું તેનો અભ્યાસ છે. સૌથી પહેલાં ઈવા આગળથી પકડશે. ઇચ હાથ બહારની તરફ રહેશે. આમાં ની સમ સી go Rick switch H હવે આપણે પાર્ટનર ચેન્જ કરી લઈશું. રીતિકા ગ્રીપ લેશે. ઇચ નહીં સમ સી go Rick switch
H. યોય. હવે આપણે ટેકનિક નંબર 16નો અભ્યાસ કરીશું. પાછળથી કોઈ વાર પકડી રહ્યો તો કેવી રીતે છૂટવું તેની આ ટેકનિક છે. સૌથી પહેલાં રીતિકા ટર્ન થઈ જશે. એક જ કાઉન્ટમાં આપણે આખી ટેકનિક પૂરી કરીશું. ઈવા જમણા હાથે અને પાછળથી વાળ પકડશે. ઇચ. નહીં. સમ. સી. Go. Rick. Switch. H. ટર્ન. હવે આપણે હાથ બદલવાનો છે એટલે પાર્ટનર પણ સામસામે બદલાઈ જઈશું. રીતિકા ટર્ન. ડાબા હાથે વાળ પકડવાના છે. ઇચ. નહીં. સમ. સી. Go. Rick. Switch. H. યોય. હવે ઈવા ટર્ન થઈ જશે. રીતિકા જમણા હાથે પાછળથી વાળ પકડશે. ઇચ. નહીં. સમ. સી. Go. Rick. Switch. H. યોય. હવે આપણે ટર્ન થઈ જવાનું છે. હવે આપણે હાથ બદલી લેવાનો છે. અહીંયા ડાબા હાથે પકડીશું. ઇચ. નહીં. સમ. સી. Go.
હચ. યય. હવે આપણે ટેકનિક નંબર 8નો અભ્યાસ શરૂ કરીશું. એક જ કાઉન્ટમાં આખી ટેકનિક પૂરી કરવાની છે. એક હાથે ગરદન પકડવાની છે. ઇચ. નહીં. સમ. સી. ગો. હવે આપણે હાથ બદલી લઈશું. ઇચ. નહીં. સમ. સી. ગો. હવે આપણે પાર્ટનર ચેન્જ કરી લઈશું. ઇચ. નહીં. સમ. સી. ગો. હવે આપણે હાથ બદલી લઈશું. ઇચ. નહીં. સમ. સી. ગો. યય. હવે આપણે ટેકનિક નંબર 6નો અભ્યાસ કરીશું. સૌથી પહેલા રીતિકા હાથ પકડશે. ઇચ. નહીં. સમ. સી. ગો. યય. હવે આપણે પાર્ટનર ચેન્જ થઈ જઈશું. ઈવા હાથ પકડશે. ઇચ. નહીં. સમ. સી. ગો. હવે આપણે પોઝિશન ચેન્જ કરી લઈશું. સામસામે બદલાઈ જઈશું. ગુડ. રીતિકા હાથ પકડશે. ઇચ. નહીં. સમ. સી.
Go. K. K. પાર્ટનર ચેન્જ થઈ જઈશું હવે. Ich. K. K. નહીં. K. K. Some. K. K. See. K. K. Go. K. K. Yay.